Hello friends, how are you? Today we are going to learn the comprehension of unit number 1. I am going to explain all the instructions and I will give some examples too, but you have to complete the exercise yourselves. Okay, તો ચાલો જોઈએ comprehension. કોમ્પ્રિહેન્શનનો અર્થ થાય છે સમજણ. આપણી સમજણ કેટલી છે પાઠના આધારે એ અહીં એક્સરસાઇઝમાં ખ્યાલ આવે છે. C1 જોઈએ. After reading this poem silently, close your eyes for a while and visualize the beauty of the mountain in the early morning. After reading this poem silently, આ પોયમને શાંતિથી વાંચ્યા પછી ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો થોડીવાર માટે, ફોર એ વાઇલ, થોડીવાર માટે, એન્ડ વિઝ્યુલાઇઝ, અને જોવાનો પ્રયત્ન કરો, ધ બ્યુટી ઓફ ધ માઉન્ટેન ઇન ધ અર્લી મોર્નિંગ, પર્વત ઉપરની વહેલી સવારની સુંદરતાને નિહારો તમારા અંતઃચક્ષુથી, આંખ બંધ કરીને. ડિસ્ક્રાઇબ યોર મેન્ટલ પિક્ચર ઓફ કંચનજંગા ઇન શોર્ટ સેન્ટેન્સીસ, phrases and words. ડિસ્ક્રાઇબ કરો, વર્ણન કરો. યોર મેન્ટલ પિક્ચર, તમારું માનસ ચિત્ર, મનમાં જે ખડું થયેલું ચિત્રને તમે વર્ણન કરો કંચનજંગાનું. ઇન શોર્ટ સેન્ટેન્સીસ, નાના નાના વાક્યોમાં, તમને આવડતા શબ્દોના વાક્યો બનાવીને. ફ્રેઝિસ, શબ્દ સમૂહો અને શબ્દોનો ઉપયોગ કરીને તમે કમ્પ્લીટ કરો. યુ કેન સ્ટાર્ટ લાઇક ધીસ, તમે આ રીતે શરૂ કરી શકો. આઈ સી અ બિગ માઉન્ટેન, આંખો બંધ કરીને તમારે કહેવાનું છે કે હું જોઉં છું એક મોટો પર્વત. વ્હાઇટ ક્લાઉડ્સ આર મૂવિંગ અપ એન્ડ ડાઉન, વ્હાઇટ ક્લાઉડ્સ આર મૂવિંગ અપ ધ માઉન્ટેન, માઉન્ટેન ઉપર જાણે સફેદ વાદળો ફરી રહ્યા છે. ઇન ધ ઈસ્ટ, પૂર્વમાં, ધ સન ઇઝ રાઇઝિંગ, સૂર્ય ઉગી રહ્યો છે. આ રીતે તમને જે ખ્યાલ આવે, વહેલી સવારનું ઉગતા સૂર્યનું, કંચનજંગા હિમાચ્છિદ શિખરોમાં કેવી સૂર્યની સુંદરતા હોય છે, કેવી સુંદરતાને તમારે વર્ણન કરવાનું છે તમારા પોતાના શબ્દોમાં. જેવું આવડે એવું લખજો, ન આવડે તો તમે રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી જોઈએ C2. મેક અ લિસ્ટ ઓફ નેચરલ એલિમેન્ટ્સ, લાઇટ color, places, things mentioned in the poem. Make a list, એક યાદી બનાવો, of natural elements, કુદરતી તત્વો, કુદરતી તત્વોની એક યાદી બનાવો. કેવા તત્વો? તો કે લાઇટ, પ્રકાશ, રંગો, સ્થળ અને વસ્તુઓ જેવા શબ્દો જે કુદરતી તત્વો છે એની યાદી બનાવો. મેન્શન્ડ ઇન ધ પોયમ, પોયમમાં દર્શાવેલા, પોયમમાં આપેલા. Use words suggested in glossary in place of words in the poem. અહીં લખ્યું છે યુઝ વર્ડ્સ, શબ્દોનો ઉપયોગ કરો. સજેસ્ટેડ ઇન ગ્લોસરી, ગ્લોસરીમાં સમજાયું છે, સૂચવ્યું છે એ શબ્દોનો ઉપયોગ કરો. ઇન પ્લેસ ઓફ વર્ડ્સ ઇન ધ પોયમ, ઇન પ્લેસ એટલે ની જગ્યાએ, પોયમમાં જે શબ્દો વપરાયા છે તેની જગ્યાએ ગ્લોસરીમાં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરો. તો જે શબ્દો તમને ગ્લોસરીમાં મળે એનો તમારે એની બદલે ચેન્જ કરીને લખવાનું છે, અને બાકીના શબ્દો તમે પોયમમાંથી પણ લખી શકો. તો યાદી બનાવજો કે લાઇટ, પ્રકાશ માટે કેટલા શબ્દો આપ્યા છે, કલર્સ માટે કેવા કેવા આપ્યા છે, પ્લસ સ્થળ અને વસ્તુઓ, કુદરતી વસ્તુઓ કઈ કઈ આપી છે પોયમમાં, એ બધું જ તમારે અલગથી યાદી તૈયાર કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો જોઈએ C3. કમ્પ્લીટ ધ ટેબલ. અહીં તમને જૂથ આપ્યું છે, 2 જણાના સાથીમાં પણ કામ કરી શકો છો. એલિમેન્ટ્સ એટલે કે તત્વો, તો કે હુ, કોણ છે, શું શું છે. ક્વોલિટીઝ, તો એની ગુણવત્તા કેવી છે. એક્શન એટલે કે ક્રિયા, વોટ ડઝ ઇટ ડુ, એ શું કરે છે, અહીં જે કરતા છે એ શું કરે છે. પ્લેસ, વેર, કઈ જગ્યાએ, સ્થળ આપ્યું હોય ત્યાં. અને વોટ ઇઝ ઇટ લાઇક, અને એ શાના જેવું લાગે છે. વોટ ઇઝ ઇટ લાઇક, તો અહીં વેપર છે, ધુમ્મસ, એની ક્વોલિટી કેવી હોય, લાઇટ હોય એટલે ઉપર ઉઠે છે, હળવી હોય. રાઇઝ ઇન ધ મોર્નિંગ, સવારના આકાશમાં એ સ્થળ છે,
અને પર્પલ લાગે છે, જાંબુડી રંગની લાગે છે, તો અહીં લાઇટ મૂકજો. એ રીતે બાકીના 3 લાઇનમાં જે બાકી છે એ જાતે ફિલઅપ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી C4 આન્સર ધ ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સને તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે કવિતા અને રીડ 1 બંનેમાં આપણે સવાલ જવાબ ફકરા ઉપરથી બનાવ્યા, તો હવે આ સવાલના જવાબ તમારે જાતે બનાવવાના છે. તમે રીડનો ઉપયોગ કરી શકો, તમે ન આવડે તો રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરી શકો. જાતે વાંચો, જાતે સમજો અને જવાબને પણ જાતે વિચારો અને સમજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે નેક્સ્ટ જોઈએ. C5 લિસ્ટ ધ એક્સપ્રેશન્સ, લાઇન્સ, ફ્રેઝિસ ઓર વર્ડ્સ. લિસ્ટ એટલે યાદી બનાવો, એક્સપ્રેશન એટલે ભાવો. એ ભાવની અંદર કોઈ લાઇન પણ આપી હોય, શબ્દ સમૂહ પણ આપ્યા હોય કે શબ્દો આપ્યા હોય, એ માત્ર શબ્દો રૂપે હોય કે શબ્દ સમૂહ રૂપે, કોઈ આખી લાઇન રૂપે હોય, તો એની એક યાદી બનાવો. ધેટ ગીવ અ પ્લેઝન્ટ પિક્ચર, કે જે તમને એક સુંદર મજાનું ચિત્ર બતાવે છે, રજૂ કરે છે. તો કાવ્યમાંથી સુંદર ચિત્ર બનતું હોય તેવા શબ્દો કે શબ્દ સમૂહોને તમારે અહીં યાદીમાં લેવાની છે, યાદી બનાવવાની છે. ત્યાર પછી અહીં એક્ટિવિટી આપી છે, ડ્રો અ પિક્ચર ઓફ કંચનજંગા ઓન ધ બેઝિસ ઓફ ધ ડિસ્ક્રિપ્શન ઇન ધ પોયમ, કલર ઇટ પ્રોપરલી. તો જે મિત્રોને પેઇન્ટિંગનો, ડ્રોઈંગનો શોખ હોય એ લોકો માટે તો ખાસ છે. ડ્રો પિક્ચર ઓફ કંચનજંગા ઓન ધ બેઝિસ ઓફ ધ ડિસ્ક્રિપ્શન ઇન ધ પોયમ. પોયમની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે, વર્ણન કરેલું છે, એ વર્ણનના આધારે કંચનજંગાનું ચિત્ર તમે દોરો અને કલર ઇટ પ્રોપરલી, અને તેને ધ્યાનપૂર્વક કલર કરો, રંગ કરો. તો એક સરસ મજાની એક્ટિવિટી આપી છે, કમ્પલસરી નથી, જેને ઈચ્છા હોય એ કરજો, મજા આવશે. ત્યાર પછી જોઈએ વોકેબ્લરી. વોકેબ્લરી શબ્દભંડોળ. મિત્રો, અહીં શબ્દોની રમત ખ્યાલ આવશે કે શબ્દો કેવી રીતે શું બને છે, શબ્દોનો અર્થ શું થાય છે. તો અહીં જેટલો આપણું શબ્દભંડોળ સારું, જેટલા વધારે આપણી પાસે શબ્દોની સમજ, એટલી આ એક્સરસાઇઝને તમે સારી રીતે કરી શકશો. અહીં જો નથી કરી શકતા તો એનો મતલબ એમ છે કે આપણી પાસે શબ્દભંડોળ ઓછું છે. તો મિત્રો, રેગ્યુલર હાર્ડવર્ડ્સને પાકા કરો. જ્યાંથી પણ જેટલા પણ હાર્ડવર્ડ્સ આવે એને તમે લર્ન કરવામાં લ્યો, રેગ્યુલર સ્પેલિંગ બુકમાં લો અને લર્ન કરો. ધીમે ધીમે વોકેબ્લરી તમારી અપ થઈ જશે. ચલો જોઈએ V1 શું કહે છે. આઈ એમ અ વર્ડ બટ હુ એમ આઈ. અહીં પેર આપી છે તો તમે જોડીમાં કામ કરી શકો. બે મિત્રો, બે સખીઓ મળીને વાત કરી શકો, મળીને ડિસ્કસ કરી શકો, સોલ્વ કરી શકો. આઈ એમ અ વર્ડ, હું એક શબ્દ છું. બટ હુ એમ આઈ, પણ હું કોણ છું, મને ઓળખો. અહીં ડિસ્ક્રિપ્શન આપ્યું છે પણ હું કોણ છું એ નથી આપ્યું. રીડ માય ડિસ્ક્રિપ્શન, અને મારું વર્ણનને વાંચો. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. એન્ડ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેસન, અને લેસનમાંથી તમે મને ઓળખો. મારો શબ્દનો ઉપયોગ લેસનમાં થયો છે. તો આપ્યું છે I am chosen or elected to speak or act on behalf of a company, firm or other person. I am chosen, મારી પસંદગી થઈ છે અથવા તો મારી પસંદગી કરાઈ છે. ઓર ઇલેક્ટેડ, કે પછી મને ચૂંટવામાં આવ્યું છે. I am elected, I am chosen to speak, બોલવા માટે, અથવા તો એક્ટ, કાર્ય કરવા માટે. ઓન બિહાફ ઓફ અ કંપની, કોઈ કંપનીના વતી. ઓન બિહાફ ઓફ એટલે ના વતી. કોઈ કંપની, કોઈ પેઢી કે કોઈ વ્યક્તિના વતી કાર્ય કરવા માટે કે બોલવા માટે મારી પસંદગી કરાઈ છે. આઈ મે બી અ સર્વન્ટ ઓર એન ઇલેક્ટેડ કેન્ડિડેટ, હું હોઈ શકું સર્વન્ટ, કર્મચારી, કે પછી કોઈ ચૂંટાયેલો કેન્ડિડેટ એટલે પ્રતિનિધિ હોઈ શકું. આઈ રિપ્રેઝેન્ટ અ વાઇડર ગ્રુપ ઓફ પીપલ, હું રિપ્રેઝેન્ટ કરું, પ્રતિનિધિત્વ કરવું, રિપ્રેઝેન્ટ કરવું, પ્રતિનિધિત્વ કરવું. હું એક લોકોના મોટા જૂથને, વાઇડર ગ્રુપ,
મોટા જૂથનું હું પ્રતિનિધિત્વ કરું છું. આઈ એમ શું આવશે? રિપ્રેઝન્ટેટિવ. રિપ્રેઝન્ટેટિવ હું પ્રતિનિધિ છું. રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ. તો અહીં આવશે આઈ એમ રિપ્રેઝન્ટેટિવ. તો આ રીતે તમારે બાકીના બધા ડિસ્ક્રિપ્શનનું વર્ણન કરી અને હુ એમ આઈ, હું કોણ છું, તો એ તમારે અહીં ફાઇન્ડ કરીને લખવાનું છે. આ શબ્દો તમને રીડમાંથી મળી જ જશે અને ડિસ્ક્રિપ્શન ઉપરથી પણ ખ્યાલ આવશે. ન ખ્યાલ આવે તો તમારે હાર્ડવર્ડને સમજવાના છે, વાક્યોને સમજવાના છે. એના આધારે તમે લખી શકશો. તમે રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરી શકો, પણ રેફરન્સ બુક એટલા માટે છે કે એ તમને સંદર્ભ આપી શકે, તમને સમજણ આપી શકે. તો એ પણ જોવાનું છે કે માત્ર જોયા વગર એટલે કે સમજ્યા વગર લખવાનું કામ નથી પૂરું કરવાનું, પણ વાક્યને, શબ્દોને સમજવાનું છે. કઈ રીતે વાક્ય બન્યા છે, શબ્દોની રચના કઈ રીતે છે, એ ખાસ સમજવાનું છે. તો ત્યાર પછી જોઈએ V2. Answer these questions using a word or its form from the brackets. Answer these questions. નીચેના સવાલોના જવાબ આપો. કેવી રીતે? યુઝિંગ અ વર્ડ ઓર ઇટ્સ ફોર્મ, એક શબ્દનો ઉપયોગ કરો અથવા તો એ શબ્દનું રૂપનો પણ ઉપયોગ કરી શકો. ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાંના શબ્દો કે શબ્દોના રૂપનો ઉપયોગ કરીને તમે જવાબ આપો. અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ, અને ટેક્સ્ટની અંદર, રીડની અંદર એ વર્ડને તમારે અંડરલાઇન કરવાનો છે. તો જોઈએ. સેલ્ફ એસ્ટીમ, કરંટ, ટર્ન ઓફ કરવું, પાસ્ટ હર્ટ અને પ્રિવેન્ટ. તો એ બધાય વર્ડમાંથી કોઈ પણ એક વર્ડનો જવાબ તમને દરેક સવાલમાં આવશે. તો જોઈએ. વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર હેવિંગ રિસેન્ટમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન? વોટ ઇઝ ધ રીઝન, કારણ શું છે, ઓફ યોર હેવિંગ રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટ એટલે મનદુખ અને ગ્રજ એટલે વેરભાવ, ફોર સમવન કોઈના માટે વેરભાવ કે મનદુખ હોવું, ધરાવવું, એનું કારણ શું છે? તો અહીં જોઈએ તો સેલ્ફ એસ્ટીમ નહીં આવે, કરંટ નહીં આવે, ટર્ન ઓફ, પાસ્ટ હર્ટ આવી શકે છે. ભૂતકાળની ઈજાઓ થયેલી હોય, હર્ટ થયા હોય, દુઃખી થયા હોય, એ તમને કોઈ વેરભાવ કે મનદુખ આપી શકે છે. તો પાસ્ટ હર્ટનો ઉપયોગ કરવાનો છે. તો તમે આમ પણ બનાવી શકો, વોટની જગ્યાએ પાસ્ટ હર્ટ લઈ શકો. પાસ્ટ હર્ટ ઇઝ ધ રીઝન ઓફ યોરની જગ્યાએ અવર લખવાનું છે. ઓફ અવર હેવિંગ રિસેન્ટમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન. અથવા તો તમે આમ પણ લઈ શકો, ધ રીઝન, ધ નોટી કેપિટલ, ધ રીઝન ઓફ અવર હેવિંગ રિસેન્ટમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન ઇઝ ને અહીંયા મૂકી ઇઝ પાસ્ટ હર્ટ એમ પણ તમે લખી શકો છો. તો આ રીતે 2, 3, 4, 5નો તમે જાતે ખ્યાલ કરજો. અહીં એક ત્રીજું પણ જરા સમજાવી દઉં. વોટ ઇઝ બેટર દેન ક્યોર? ક્યોર એટલે ઉપચાર, બેટર એટલે સારું, ધેન એટલે ના કરતા. ઉપચાર કરતા સારું શું છે? વોટ ઇઝ બેટર દેન ક્યોર? આ અંગ્રેજીમાં પણ એક કહેવત છે. તો એના માટે સેલ્ફ એસ્ટીમ, કરંટ, ટર્ન ઓફ, પાસ્ટ હર્ટ કે પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે રોકવું. હવે અહીં આ શબ્દોનો ઉપયોગ આવશે, શબ્દ નહીં આવે. પ્રિવેન્ટ એટલે ક્રિયાપદ છે, તો એના ઉપરથી નાઉન બનાવવાનું છે. પ્રિવેન્શન, રોકથામ, અટકાયત. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કોઈ ઉપચાર થાય એ પહેલાં એ રોકાઈ જાય, આવતા પહેલાં જ રોકાઈ જાય, એ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આ અંગ્રેજીમાં કહેવત પણ છે. તો પ્રિવેન્ટનું કર્યું છે પ્રિવેન્શન, કારણ કે કહ્યું છે કે શબ્દ નહીં પણ શબ્દનો રૂપનો પણ ઉપયોગ થઈ શકે. તો તમને એ પણ ખ્યાલ કરજો. તો બાકીના જે સવાલ છે એ જાતે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી જોઈએ V3. મેક અ લિસ્ટ ઓફ વર્ડ્સ representing positive and negative human emotions and feelings. Make a list, એક યાદી બનાવો, of words, શબ્દોની, representative, positive and negative,
રિપ્રેઝન્ટ કરવું, રજૂ કરવું, દર્શાવવું. હકારાત્મક કે નકારાત્મકતાને, તમારી ફિલિંગ્સને રજૂ, હ્યુમન ઇમોશન, માનવીય લાગણી કે પછી ફિલિંગ્સ, લાગણીઓને, તમારી હકારાત્મક લાગણી કે નકારાત્મક લાગણીને જે રજૂ કરે એવી યાદી બનાવો. સમ આર ગિવન ફોર યુ, કેટલીક તમને આપેલી છે. એડવર્ડ્સ નોટ ગિવન ઇન ધ રીડમાં ન હોય એવા પણ તમે વર્ડને એડ કરો એવું લખ્યું છે. એમાં પણ તમે જોડીમાં કામ કરો, બે વ્યક્તિ ભેગા થઈને કામ કરો, ચાલશે. પોઝિટિવ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, નેગેટિવ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. હાઈ એસ્ટીમ, ઉચ્ચ વિચાર. ફોરગિવનેસ, માફી, બીજાને માફ કરવા. સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વની સ્વીકૃતિ. તો આ બધા એક પોઝિટિવ ઇમોશન્સ છે, હકારાત્મક લાગણીઓ છે. નેગેટિવમાં લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિઝમ, સ્વની નિંદા. આ બધા નેગેટિવ છે. તો લવ એ તમે આમાં લખી શકો, હેટ્રેડ એ આમાં લખી શકો. એ સિવાય પણ તમારા પોઝિટિવ અને નેગેટિવ ફિલિંગ્સને વિચારો અને તમે આમાં ઉમેરો. એક બે જે મળે તે જાતે ફિલઅપ કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ V4 શું કહેવા માગે છે જોઈએ. In each of these sentences there is one word which does not fit in. In each of these sentences, each એટલે દરેક, these એટલે આ વાક્યોમાંનું દરેક વાક્ય માં there is છે one word એક શબ્દ which does not fit in કે જે એમાં ફિટ નથી થતો, એમાં સેટ નથી થતો. Take the right word from the brackets. ટેક એટલે લ્યો, રાઇટ વર્ડ સાચો શબ્દ, બ્રેકેટમાંથી કૌંસમાંથી તમે એને સાચો શબ્દ ઉપાડો. એન્ડ પુટ ઇટ અને મૂકો એને એટ અ પ્રોપર પ્લેસ, યોગ્ય જગ્યા ઉપર એને મૂકો વાક્યમાં. ટુ મેક ધ સેન્ટન્સ મિનિંગફુલ. મેક એટલે બનાવવા, વાક્યને મિનિંગફુલ બનાવવા, અર્થપૂર્ણ બનાવવા માટે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દને તમે યોગ્ય જગ્યાએ મૂકો અને જે ફિટ નથી થતો એને તમે દૂર કરો. તો અહીં એક્ઝામ્પલ એક આપ્યું છે તે જોઈએ. Devotees try to invite the blessings of the gods they worship. Devotees ભક્તો પ્રયત્ન કરે છે ટુ ઇન્વાઇટ આમંત્રણ આપવાનો, ધ બ્લેસિંગ્સ એટલે કે આશીર્વાદ, ઓફ ધ ગોડ્સ દે વર્શિપ ઈશ્વરની જે લોકો ભક્તિ કરે છે એ ઈશ્વરના આશીર્વાદને આમંત્રણ આપવાનો પ્રયત્ન કરે છે. તો અહીં કંઈક ગલત છે, ઇન્વાઇટ શબ્દ ગલત છે, એની જગ્યાએ શબ્દનો ઉપયોગ થયો છે ઇન્વોક, આવાહન કરવું, પ્રાર્થના કરવી. સમોન તો હુકમથી બોલાવવું એ નહીં આવે, ઇન્વોક પ્રાર્થના કરવી, આવાહન કરવું. ડિવોટીઝ ટ્રાય ટુ ઇન્વાઇટ નીકળી ગયું અને ઇન્વોક આવ્યું, ક્રિયાપદ આવ્યું. ડિવોટીઝ ટ્રાય ટુ ઇન્વોક ધ બ્લેસિંગ ઓફ ધ ગોડ્સ દે વર્શિપ. ભક્તો જે ઈશ્વરને ભજતા હોય છે તેઓના આશીર્વાદ મેળવવા માટે આવાહન કરે છે, પ્રાર્થના કરે છે. તો આ રીતે બીજું એક વાક્યને પણ જોવાનો પ્રયત્ન કરીએ. કેન યુ precisely designate the Shanidev temple on the map of Maharashtra? કૌંસમાં આપ્યું છે લોકેટ અને પુટ. લોકેટ એટલે સ્થાન મેળવવું અને પુટ એટલે મૂકવું. લોકેટ એટલે સ્થાન મેળવવું, પુટ એટલે મૂકવું. કેન યુ પ્રિસાઇસલી ડેઝિગ્નેટ. પ્રિસાઇસલી એટલે ચોક્કસપણે, પ્રિસાઇસલી ચોક્કસપણે. ડેઝિગ્નેટ એટલે કે નિમણૂક કરવી. ધ શનિદેવ ટેમ્પલ, શું તમે ચોક્કસપણે નિમણૂક કરી શકો છો શનિદેવ ટેમ્પલની ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર? મહારાષ્ટ્રના નકશા ઉપર શનિદેવ ટેમ્પલની ચોક્કસપણે નિમણૂક કરી શકો છો. હવે આ વાક્ય તો કંઈ સેટ નથી થતું, પણ અહીં ડેઝિગ્નેટ શબ્દ, નિમણૂક શબ્દ આની સાથે સેટ નથી થતો, એ ખ્યાલ આવવું જોઈએ. તો અહીંયા શું આવશે? મહારાષ્ટ્રના નકશામાં મૂકવાની વાત છે શનિદેવનું ટેમ્પલ,
ઓકે, સ્થાન મેળવવું, જગ્યા ગોતવી એવો અર્થ. તો અહીં લોકેટ આવશે. કેન યુ પ્રિસાઇસલી લોકેટ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર? શું તમે મહારાષ્ટ્રના નકશામાં શનિદેવ ટેમ્પલને મેળવી શકો છો, જોઈ શકો છો? તો અહીં ડેઝિગ્નેટની જગ્યાએ આવશે લોકેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીના 2, 3, 4, 5માં ગલત વર્ડ હોય એની જગ્યાએ પ્રોપર વર્ડને તમારે પ્રોપર પ્લેસ ઉપર તમારે મૂકવાનું છે અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે. મિત્રો, આના માટે હાર્ડવર્ડ્સ તમારા હશે. એ હાર્ડવર્ડ્સને તમે ડિક્શનરીમાંથી ફાઇન્ડ કરો તો જ તમે કરી શકશો. માત્ર ગાઈડમાંથી જોઈને લખી નાખશો તો તમે લખી તો નાખશો પણ સમજાશે નહીં. જો તમારે જાતે સમજવું છે તો જેટલા પણ હાર્ડવર્ડ્સ આવે, મેં એક્સપ્લેઇન નથી કર્યા તેવા હાર્ડવર્ડ્સ આવે તો તમે જાતે ડિક્શનરીમાંથી ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી એ ડિક્શનરી તમારે એક મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની છે. ઓફલાઈન ડિક્શનરી આવે છે. તો જો તમારી પાસે ગુજરાતી વર્ડ હશે તો અંગ્રેજી પણ મળશે. અંગ્રેજી વર્ડને તમે લખશો તો ગુજરાતી મિનિંગ પણ આવશે. તો એમ કરીને તમારું વોકેબ અપ કરવાનું છે અને વાક્યને જાતે સમજવાનું છે અને જાતે કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો, આ એક્સરસાઇઝમાં કે કોઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે જ્યારે પણ તમને ન સમજાય તો એનું કારણ હોય છે હાર્ડવર્ડ્સ. તો હાર્ડવર્ડ્સને તમે ડિક્શનરીમાંથી ફાઇન્ડ કરો, મને પણ પૂછો. હું અહીં પ્રયત્ન કરું છું મેક્સિમમ હાર્ડવર્ડ્સ સમજાવવાનો. એ દરેક શબ્દને તમારી સ્પેલ બુકમાં, તમારી વોકેબ્લરી બુકમાં તમે નોંધો. એને પાકા કરવામાં લ્યો. એ શબ્દ ફરીવાર આવશે ત્યારે સમજ પડશે જ. એક શબ્દને 3 વાર તમે લખીને પાકા કરો તો આ રીતે ધીમે ધીમે તમારું વોકેબ અપ થશે અને કોઈ પણ સેન્ટેન્સને સમજી શકશો. અને વાક્ય રચના જો તમને આવડતી હશે તો તમે વાક્ય પણ સાચું જ લખી શકશો. તો આ રીતે 7 સુધીના બધા જ વાક્યને તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી જોઈએ V5 શું કહેવા માંગે છે. Read the sentences in part A and B. Pair the sentences in which the underlined word is used in a similar meaning. મિત્રો, હું ઝડપથી બોલી જાઉં છું તો તમે સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે તમારું બેઝ હોવું જોઈએ. ન હોય તો થોડું અગાઉ ફરીવાર પણ રિવાઇન્ડ કરીને તમે એને પ્લે કરો, સમજાશે. રીડ ધ સેન્ટેન્સીસ ઇન પાર્ટ A એન્ડ B. વાંચો વાક્યો, એમાં અને બીમાં રહેલા વાક્યોને વાંચો. પેર એટલે કે જોડી બનાવો. ધ સેન્ટેન્સીસની વાક્યોની જોડી બનાવો. ઇન વિચ કે જેમાં ધ અંડરલાઇન્ડ વર્ડ ઇઝ યુઝડ ઇન અ સિમિલર મિનિંગ. અંડરલાઇન વર્ડ સિમિલર મિનિંગમાં સરખા અર્થમાં આપ્યા હોય એ તમારે પેર બનાવવાની છે. કેવી રીતે? રાઇટ ધ નંબર ઓફ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ ઇન ધ બોક્સીસ. રાઇટ ધ નંબર ઓફ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ ઇન ધ બોક્સીસ. બોક્સીસની અંદર, બોક્સની અંદર તમારે નંબર લખવાનો છે, માત્ર ક્રમ લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એક જોઈએ, બાકીનું જાતે કરજો. પાર્ટ A અને પાર્ટ B. અહીં પાર્ટ બીની સામે પાર્ટ એનો નંબર લખવાનો છે. તો અહીં જોઈએ, હી મેડ સેવરલ કરેક્શન. તેણે ઘણા બધા સુધારણા કરી હતી, ઘણી બધી સુધારણા કરી હતી. કરેક્શન્સ એટલે સુધારણા, સેવરલ એટલે ઘણી બધી. તો સેવરલ માટે અહીં બોલ્ડ ટાઈપમાં કયા શબ્દોને સેટ થાય છે જોઈએ. તો સેલ્ફ રિસ્પેક્ટ, ઇલવિલ, માઉન્ટેડ, ડિસ્ટર્બિંગ એન્ડ ક્વાઇટ અ ફ્યુ. તો ક્વાઇટ અ ફ્યુ છે એ સેવરલનો સિમિલર મિનિંગ થશે. તો અહીં તમારે લખવાનું છે 5. હી મેડ સેવરલ કરેક્શન્સ. તો અહીં હી પ્રેઝ ક્વાઇટ અ ફ્યુ ટાઈમ્સ ઇન એ ડે. તો વાક્યના અર્થ ભલે બંને અલગ છે પણ અંડરલાઇન કરેલા અને બોલ્ડ ટાઈપમાં રહેલા મિનિંગ છે એ સિમિલર મિનિંગ આવે તે રીતે વાક્યની જોડી બનાવવાની છે. અહીંયા તમારે લખવાનું છે 5. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમે બાકીની જે 4 સેન્ટેન્સીસ છે એની જોડી બનાવજો અહીંયા ક્રમ લખીને. ત્યાર પછી જોઈએ
V6. Underline the sentences nearest in meaning to main sentences. Underline કરો the nearest underline the sentences, વાક્યને અંડરલાઇન કરો. nearest in meaning, meaningની અંદર સૌથી નજીકનો અર્થ બતાવતું હોય. to the main sentences, મેઇન વાક્યનો સૌથી નજીકનો અર્થ દર્શાવતો હોય એને તમે અંડરલાઇન કરો. તો જોઈએ. The vapors rise to the morning skies. કાવ્યની પંક્તિ આપી છે, ધુમ્મસ ઉઠે છે સવારના આકાશમાં. તો એનો મિનિંગ અહીં ઇંગ્લિશમાં જ આપ્યો છે. હવે ચારેય મિનિંગમાંથી કયો સાચો મિનિંગ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. The atmosphere is filled with mist in the early morning time. એટમોસ્ફિયર વાતાવરણ ભરચક છે, વાતાવરણ છવાયેલું છે. with mist એટલે કે ધુમ્મસ. in early morning time વહેલી સવારમાં વાતાવરણ ધુમ્મસથી છવાયેલું છે. the weather is cloudy અને વેધર એટલે કે પણ વાતાવરણ, હવામાન વાદળછાયું છે. ક્લાઉડી એટલે વાદળછાયું. because of heat in the morning time, સવારના સમયમાં ગરમીને કારણે વોટર ગેટ્સ વેપરાઇઝડ, પાણી ઉપર ઉઠે છે, પાણીની વરાળ થાય છે. એન્ડ ગોઝ ટુ ધ સ્કાય અને આકાશમાં જાય છે. ઇન ધ મોર્નિંગ ધ સ્કાય રાઇઝ અપ ટુ ધ વેપર્સ અને સવારમાં આકાશ રાઇઝ અપ ઉઠે છે ટુ ધ વેપર્સ ધુમ્મસ સુધી. તો મિત્રો આ ચારેયમાંથી એકદમ પ્રોપર અને નિયરેસ્ટ મિનિંગ ધરાવતું વાક્ય ફર્સ્ટ સેન્ટન્સ છે. તો અહીં તમારે એ સેન્ટન્સને અંડરલાઇન કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન અર્લી મોર્નિંગ ટાઈમ. આ વાક્યનો અર્થ અહીં સૌથી એપ્રોપ્રિએટ થાય છે. ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. જોઈએ V7. Replace the underlined word with the most suitable word given in the brackets. Replace ફરી મૂકો the underlined words, અંડરલાઇન કરેલા શબ્દોને ફરી મૂકવાના છે with the most suitable word given in the bracket. બ્રેકેટમાં આપેલા સૌથી વધુ યોગ્ય હોય, મોસ્ટ સુટેબલ સૌથી વધુ યોગ્ય શબ્દ સાથે રિપ્લેસ કરવાનું છે. તો અહીં જોઈએ, તો અહીં કૌંસમાં આપેલા શબ્દોને જોઈએ. રીલ એટલે ઝરણું, નાનું ઝરણું. થ્રિલિંગ એટલે રોમાંચ, અતિ આનંદ. અનડાઈંગ એટલે કે અમર અથવા તો અનંત. મેલો રંગછટા અને ઇટરનલ એટલે શાશ્વત. અહીં વાક્યને જોઈએ. ધ એવરલાસ્ટિંગ સ્નો ઓન ધ એજ old mountain peaks melts and turns into tiny spring-like water flow which gradually becomes a boisterous stream. તો everlasting એટલે કે અનંત અને eternal એટલે પણ અનંત. તો the eternal snow અનંત છવાયેલો બરફ on the edge એટલે ધાર ઉપર. old mountain peaks ખૂબ પુરાણા પર્વતોના ટોચ ઉપર રહેલો જે બરફ છે મેલ્ટ પીગળે છે. એન્ડ ટર્ન્સ અને ફેરવાય છે ઇન્ટુ ટાઇની સ્પ્રિંગ લાઇક વોટર ફ્લો. ટાઇની એટલે નાના, સ્પ્રિંગ લાઇક વોટર ફ્લો વસંત જેવા લાગતા પાણીનું ફ્લો વહેવું. તો કે રીલ. સ્પ્રિંગ લાઇક વોટર ફ્લો એટલે રીલ. ટાઇની રીલ નાના ઝરણામાં પરિણમે છે. વિચ જે ગ્રેડ્યુઅલી ધીમે ધીમે બીકમ્સ બને છે અ બાયોસ્ટ્રેસ સ્ટ્રીમ એક ઉત્સાહી ઝરણું, એક ઉછળતું ઝરણું બની જાય છે, મોટું ઝરણું બની જાય છે. રીલ એટલે અહીં નાનું ઝરણું અને પછી બાયોસ્ટ્રેસ સ્ટ્રીમ એટલે કે વહેતું ઉછળતું ઝરણું બને છે. તો આ રીતે બાકીના વાક્યોને કમ્પ્લીટ કરજો. યોગ્ય શબ્દને બ્રેકેટમાંથી પસંદ કરી અને સમજીને લખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી જોઈએ V8. Vocabulary 8. Tick mark the word nearest opposite in meaning. Tick mark. ટિક કરો વર્ડ શબ્દ નિયરલી ઓપોઝિટ ઇન મિનિંગ એટલે કે સાવ ઓપોઝિટ થતો હોય અર્થમાં.
એવા શબ્દને તમે ટીક માર્ક કરો. તો અહીં એક શબ્દ આપ્યો છે અનડાઈંગ. અનડાઈંગ એટલે કે સતત, અવિરત, જેનું મૃત્યુ નથી તે. ઇટરનલ એટલે પણ શાશ્વત, તો એ નજીકનો અર્થ થયો. પરપેચ્યુઅલ એટલે પણ અવિરત, શાશ્વત. ઇનકોન્સ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ એટલે સતત, અને ઇનકોન્સ્ટન્ટ છે તો અહીં અસતત એવું થાય છે, જે સતત ન હોય તેવું. અને સીઝલેસ, સીઝ એટલે બંધ, અટકાવવું, અને લેસ એટલે અટકાવ્યા વગરનું નિબંધ, જેનો અંત નથી તે. તો અહીં જે ઇનકોન્સ્ટન્ટ છે એ નિયરલી ઓપોઝિટ છે, તો એના માટે તમારે અહીં ટીક માર્ક કરવાનું રહેશે. બાકીના આ 1, 2 અને 3 શબ્દો નિયરેસ્ટ મિનિંગમાં આવશે. તો નિયરેસ્ટ અને ઓપોઝિટ મિનિંગનો ખ્યાલ કરજો. બાકીના 2, 3 અને 4ને તમારી જાતે કરવા માટે આપું છું. તો મિત્રો, અહીં વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ આપણે જોઈ. આ એક્સરસાઇઝની સમગ્ર સેન્ટેન્સીસ તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. ન આવડે ત્યાં તમે ગાઈડ કે કોઈ સંદર્ભ પુસ્તકનો ચોક્કસ ઉપયોગ કરજો. પણ મહત્ત્વની બાબત એ છે કે હાર્ડ વર્ડ્સને તમે પાકા કરવામાં લ્યો અને વાક્યને જાતે સમજો. ન ખ્યાલ આવે ત્યાં ચોક્કસ તમે પૂછજો. પણ આ બધી જ એક્સરસાઇઝ કરશો તો ઘણું બધું તમે મેળવી શકશો, અને જાતે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હોમવર્ક કમ્પ્લીટ કરો અને જાતે તમે આગળ વધો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.